નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી અને નીતિ આયોગના અધ્યક્ષ એવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એવી મહત્વની બેઠક યોજાનાર છે, જેમાં આઝાદી કાળથી ચાલ્યા આવતા પંચવર્ષીય યોજનાના મોડેલને તિલાંજલિ આપી તેના સ્થાને વિઝન ડોક્યુમેન્ટ નામે નવી વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય થઈ શકે છે। રશિયાના નકશેકદમ પર ચાલતા ભારતે અપનાવેલું પંચવર્ષીય યોજનાનું મોડેલ હવે બદલાયેલા ભારતની તાસીર પ્રમાણે બદલવાની દૂરંદેશીભરી કવાયત મોદી સરકારે હાથ ધરી છે, જે હેઠળ આજે આર્થિક દ્રષ્ટિએ મોટો હિંમતવાન નિર્ણય થવા જઈ રહ્યો છે। સંસદ પરિસરનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ સાંસદ ભગવંત માન તરફથી લેખિત ખુલાસો મળી ગયા બાદ તપાસ સમિતિ સમક્ષ તેઓ રૂબરૂ આજે હાજર થયા હતા। સલામતીની દ્રષ્ટિએ મામલો ગંભીર લાગતા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને તપાસ સમિતિની રચના કરી છે, જેની સમક્ષ ભગવંત માન હાજર થયા હતા। તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ભાજપના સાંસદ કિરીટ સોમૈયા છે। આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને લોકસભામાં હાજર રહેતા રોકવામાં આવ્યા છે। રાજ્યસભાની કાર્યવાહી ખોરવી નાખવામાં સફળ રહેલા વિરોધ પક્ષ સમક્ષ આખરે માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ ચોખવટ કરી હતી કે રાંધણ ગેસ તથા કેરોસીન સબસિડી જેવી કેન્દ્ર સરકાર તરફથી નાગરિકને થતી ચૂકવણી માટે આધાર કાર્ડ હરગિઝ ફરજિયાત નથી। સમાજવાદી પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ તથા બીજુ જનતા દળના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો કે આધાર કાર્ડ નહીં ધરાવતા ગરીબ પરિવારોને સબસિડીની ચૂકવણી મળતી નથી। સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ હતી કે દેશમાં દરેક વ્યક્તિના આધાર કાર્ડ બની જાય નહીં ત્યાં સુધી તેનો અમલ ફરજિયાત બનશે નહીં। ઉના દલિત અત્યાચાર કેસની તપાસ સંભાળી રહેલી ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઇમ શાખા દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ કરાતા કુલ આરોપીની સંખ્યા 22 થઈ છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 16 અને સીઆઈડી ક્રાઇમ દ્વારા 6 આરોપીની અટકાયત કરાઈ છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સીધી સૂચનાથી આ કેસમાં કડક હાથે કામ લેવા માટે તપાસ 20મી જુલાઈના રોજ સીઆઈડી ક્રાઇમને સોંપાયા બાદ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ સાથે તેમના રિમાન્ડ લેવાની ગતિવિધિ હાથ ધરાઈ હતી। હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે તેનો ફોડ પાડ્યા વગર સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી કેડી સરડવાએ કહ્યું હતું કે હમણાં પકડેલા 2 આરોપી માટે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે। ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 17,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું હોવાના સમાચાર આવતા સરદાર સરોવર ડેમનું તંત્ર સાવધ બની ગયું છે। હાલ જળ સપાટીમાં દર કલાકે 2 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે અને રિવરબેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ધમધોકાર ચાલુ છે, છતાં ડેમનું જળસ્તર 120 મીટરથી થોડું ઓછું રહ્યું છે। ડેમ ઓવરફ્લો થવાને હજુ 3 મીટર જળ સપાટી ઘટે છે, પરંતુ પાણીની નવી આવક ને લીધે મુખ્ય કેનાલમાં પાણી છોડી સૌરાષ્ટ્ર કચ્છના ડેમ ભરવાની અનુકૂળતા ગુજરાતને મળી છે। પાણીની નવી આવક સાથોસાથ દરવાજા મુકાઈ ગયા પછીના દ્રશ્ય માણવા સહેલાણી અહીં ઉમટી રહ્યા છે। જામનગર જિલ્લામાં રીછપર ગામે છેલ્લા દિવસમાં 80થી વધુ ઊંટના અચાનક મોત થતા માલધારી સહિત ગામવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। જામનગર, જૂનાગઢ અને અમદાવાદથી પશુપાલન ખાતાના તજજ્ઞ ડોક્ટર ઊંટને બચાવવા આ ગામડે સમયસર પહોંચી રહ્યા હતા, છતાં મરણ આંકડો ઘટ્યો નથી અને હાલ 20 ઊંટ સારવાર હેઠળ છે। ઊંટના ટપોટપ મોત થવાનું વૈજ્ઞાનિક રહસ્ય ઉકેલવા માટે રાજસ્થાનના બિકાનેરથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેમલ રિસર્ચની ટુકડી પણ રીછપર ગામે આવી પહોંચી છે। ઊંટના મૃતદેહનો સલામત નિકાસ કરવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જનાવર ઉપરાંત માણસોમાં રોગચાળો ફેલાતો અટકે। વડોદરા જિલ્લામાં પશુપાલન શાખા દ્વારા 29 મહિલા પશુપાલકોને મિલ્કિંગ મશીન અને 85 ઇલેક્ટ્રિક ચાફ કટર્સ આપવામાં આવ્યા છે, જેમાં 75% સબસિડી અપાય છે। ગુજરાતમાં શ્વેત ક્રાંતિને પ્રોત્સાહિત કરવા આ મહત્વનું પગલું વડોદરાએ ભર્યું છે। આ અંગે મહિલા પશુપાલક વંદનાબેને જણાવ્યું હતું કે મિલ્કિંગ મશીનથી દૂધ દોહવું ખૂબ જ સરળ છે, તેમજ થાક પણ લાગતો નથી। તો વિદ્યુત ચાફ કટરના લાભોની માહિતી આપતા દીપકભાઈએ જણાવ્યું હતું કે આ યંત્રથી ઘાસચારાના બારીક ટુકડા થાય છે, જે પચવામાં સરળ અને સુપાચ્ય છે, તેમજ ઘાસચારાનો બગાડ અટકે છે અને દૂધની ફેટ વધે છે। ઉપરાંત માનવ સ્પર્શ અને ચેપ મુક્ત શુદ્ધ દૂધ મળવાથી તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે। આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।